વડોદરા સ્થિત માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્લમ વિસ્તારના 250 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા સ્થિત માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ એ સતત 9 ઉપરાંતના વર્ષોથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના પ્રોત્સાહક કાર્યક્રમોનું આયોજન કરતું આવ્યું છે. આ અંગે વિસ્તૃત માહિતી આપતા સંસ્થાના સ્થાપક પ્રમુખ મમતા શાહે જણાવ્યું હતું કે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતા પહેલા સોમવારના રોજ પડોગે તો આગે બઢોગે જેવી પ્રેરણાદાયી થીમ સાથે શહેરના 5 જેટલા સ્લમ વિસ્તારોના 250 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓમાં સ્કૂલ બેગ, લંચ બોક્સ, કંપાસ, વિવિધ શૈક્ષણિક સામગ્રી, પાઉચ, વોટર બોટલ તેમજ ધોરણ અનુસાર નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાવીર હોલ આજવા રોડ ખાતે યોજાયેલા આ અભ્યાસ સામગ્રી કિટ્સના વિતરણની સાથે સાથે લાભાર્થી વિદ્યાર્થીઓને શ્રેયા પટેલ દ્વારા ઝુમ્બા ડાન્સ કરાવવામાં આવ્યો હતો તેમજ અવની વ્યાસ દ્વારા વિવિધ રમતો રમાડવામાં આવી હતી. ત્યારબાદ રસ, પૂરી, ઢોકળા, પંજાબી શાક અને દાળ ભાતનું પ્રીતિ ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ વધુમાં ઉમેરતા પ્રમુખ મમતા શાહે જણાવ્યું હતું કે આ સંસ્થાને દાતાઓ તેમજ પરિવારજનો તરફથી પણ અવિરતપણે દાનનો પ્રવાહ અને સહયોગ મળતો હોવાને કારણે સંસ્થા દ્વારા શહેરના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે અભ્યાસલક્ષી કીટ, સ્કૂલ બેગ, નોટબુક, ચોપડા, લંચ બોક્સ, વોટર બોટલ વગેરેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આને પરિણામે જ આ વિતરણ કાર્ય શક્ય બન્યું છે. તેવી જ રીતે અન્ય સહયોગીઓના અમૂલ્ય પરિશ્રમને કારણે સંસ્થા વતી ઋણ વ્યક્ત કરવામાં આવ્યું હતું. આજ રોજ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. આ બઢોગે તો આગે બઢોગે લાસ્ટ 9 વર્ષથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. આજે બી આજવા રોડ પર, માવી રોડ પર 250 બાળકો જે અલગ અલગ સ્લમમાંથી 5 સ્લમમાંથી લાવવામાં આવ્યા છે અને એ લોકોને બધા સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બોટલ બધું એમને ગિફ્ટ આપવામાં આવ્યું છે અને ખૂબ આગળ વધે, ભણે એની માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તથા એ લોકો ખૂબ ખુશ થાય એક દિવસ માટે એની માટે હાસ્ય કલાકાર અવનીબેન વ્યાસને બોલાવવામાં આવ્યા હતા અને ઝુમ્બા કરાવવા માટે ઓમકાર ફિટનેસમાંથી શ્રેયા પટેલ આવી હતી જે ઘણી એ લોકોને મજા કરાવી છે. આ બાળકો આજે 9 વર્ષ પહેલાં જ્યારે પરિચયમાં આવ્યા હતા ત્યારે આ બાળકોમાં બિલકુલ ભણવા પ્રત્યે રુચિ નથી અને આ જ બાળકો આજે ભણવા માટે એટલા રુચિ ધરાવે છે અને ખૂબ સારું રિઝલ્ટ લાવે છે. આની માટે હું દરેક દાતાઓનો આભાર માનું છું કે જેમને આટલો સહકાર આપ્યો આ ઇવેન્ટ સફળ કરવા માટે અને બધા જ વોલેન્ટિયર્સ જે માનવતામાં મને સપોર્ટ કરે છે એની લીધે આ આટલી સરસ ઇવેન્ટ અમે છેલ્લા 9 વર્ષથી કરી શકીએ છીએ. આ રીતે બધા દાતાઓ અમારી પર વિશ્વાસ મૂકીને જોડાયેલા રહે એવી અપેક્ષા સાથે